હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. આજે આપણે વાત કરીશું ધ્વનિ તરંગના ગુણધર્મો વિશે. તો આપણે અગાઉના ટૉપિકમાં ધ્વનિ પ્રસરણ વિશે માહિતી મેળવી ગયા હતા કે જેમાં જે તે માધ્યમમાં જ્યારે ધ્વનિ પ્રસરણ પામે છે તો ત્યાં આગળ બે પ્રકારના ક્ષેત્રો રચાતા હોય છે. કયા કયા? સંઘનન અને વિઘ્નન. અને આ સંઘનન અને વિઘ્નન કઈ રીતના રચાતા હોય છે? તો જ્યારે ધ્વનિ ઉત્પાદન દ્વારા જે ઉર્જા મળતી હોય છે તો એ ઉર્જાના કારણે માધ્યમમાં રહેલા કણોને એક પ્રકારનું કંપન મળે છે અથવા તો એ કંપિત થવા લાગે છે. અને એ કંપિત થતાં એમના વચ્ચે અમુક પ્રકારના ક્ષેત્રો રચાશે, જેમાંથી જે સંઘનનવાળું ક્ષેત્ર હશે એમાં કણો એકદમ વધારે નજદીક આવી જતા હોય છે. તો એવી રચનાને શું કહેવામાં આવશે? સંઘનન. અને એને આપણે કેપિટલ સી વડે દર્શાવીએ છીએ. અને જ્યાં આગળ કણો શું થશે? હવે એકબીજાથી છૂટાછવાયા જોવા મળશે, એટલે કે એવા ક્ષેત્રને શું કહેવામાં આવશે? વિઘ્નન, કેપિટલ આર વડે દર્શાવાય છે. હવે આ જે સંઘનનમાં જે એમની ઘનતા અને દબાણ હોય છે એ ખૂબ જ વધુ જોવા મળતું હોય છે, અને વિઘ્નનમાં શું જોવા મળશે? એમના કરતાં ઓછું જોવા મળશે. બરાબર. તો હવે આ વિઘ્નન અને સંઘનન દ્વારા જે ધ્વનિ તરંગનું નિર્માણ કંઈક આપણે આ ત્રીજી આકૃતિ પર જોઈ શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે જે સંઘનનવાળો ભાગ છે, તમે આને જે સંઘનનવાળો જે ભાગ છે એ એક તરંગમાં ટોચ ટેકરા સ્વરૂપે આપણને જોવા મળે છે, અને જે વિઘ્નનવાળો ભાગ છે એ આપણને એક ખાડાની તરંગમાં ની પ્રમાણે જોવા મળે છે. ઓકે. તો આ રીતના જે ધ્વનિ તરંગનું નિર્માણ આપણે સમજી શકીએ છીએ કે જે સંઘનનવાળો ભાગ એ ટોચ ટેકરા સ્વરૂપે જોવા મળશે, અને વિઘ્નનવાળો ભાગ એ તરંગમાં એક ગર્ત એટલે કે ખાડાની માફક જોવા મળશે. બરાબર. હવે આ દ્વારા જે ટોચ એટલે કે ટેકરાવાળો જે ભાગ હોય છે એમાં તરંગમાં એને ઓળખવામાં આવે છે શૃંગ તરીકે. આ તમારે યાદ રાખવું. જે તરંગ બન્યું છે અહીંયા આગળ, તો જે પણ આ ટેકરાવાળો જે ભાગ છે એને શું કહેવામાં આવશે? શૃંગ તરીકે ઓળખવામાં આવે છે. અને જે ખાડા જેવો ભાગ છે એને કહેવામાં આવશે ગર્ત. ઓકે. હવે જે આ તરંગ જે બતાવી છે એ આપણને આલેખમાં બતાવેલું છે, એટલે કે જે તમે આ બે પ્રકારની અક્ષો અહીંયા બતાવેલી છે. આ અક્ષ કઈ થઈ જશે? વાય અક્ષ. અને આ જે મધ્યમાં આવેલી જે અક્ષ છે એ કઈ થઈ જશે? એક્સ અક્ષ. જેના ઉપર કયું મૂલ્ય? સરેરાશ ઘનતા કે સરેરાશ દબાણનું મૂલ્ય હશે. અને જે વાય અક્ષ ઉપર એ શું બતાવશે? કે જે કણોમાં જે ઘનતા અને દબાણ જે વધુ અને ઓછી થતી હોય છે એના પ્રમાણે અહીંયા આગળ તરંગનું નિર્માણ થશે. બરાબર. અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એક કેપિટલ એ આપણને બતાવેલો છે, અને એક બતાવેલું છે કંપ વિસ્તાર, જેને આપણે કેપિટલ એ વડે ઓળખીશું. અને જે તરંગ લંબાઈ છે એને આપણે લેમ્બડા, અને ઊંધા વાયને શું કહેવામાં આવશે? લેમ્બડા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એ આપણે જોઈશું હવે એના ગુણધર્મોમાં, કે લેમ્બડા એ શું છે? તરંગ લંબાઈ. ઓકે. અને કેપિટલ એ શું છે? કંપ વિસ્તાર. તો એની વ્યાખ્યા વગેરે શું છે આપણે એના ગુણધર્મોમાં જોઈએ. અત્યારે આપણે એ સમજવાનું છે કે જે તરંગ છે એ કઈ રીતના એની રચના થયેલી છે. તો એમાં સંઘનન દ્વારા એક ટોચ જેવા એટલે કે સંઘનન દ્વારા આપણને શૃંગની રચના જોવા મળશે, અને જે વિઘ્નન છે એના દ્વારા આપણને ગર્તની રચના જોવા મળશે. બરાબર. તો હવે જોઈએ એના મુદ્દા કે કોઈ નિશ્ચિત માધ્યમની ઘનતા તથા દબાણ તેમના સરેરાશ મૂલ્યની ઉપર નીચે અંતરની સાથે બદલાય છે. એટલે કે જેમ જેમ આ અંતરમાં વધારો થતો જશે એમ એમ આ જે વાય એક્સિસ પરનું જે આ ઘનતા અને દબાણનું મૂલ્ય છે એ પણ શું થતું જશે? બદલાતું જવાનું છે. બરાબર. માટે આકૃતિ એ અને બીમાં દર્શાવે છે કે જ્યારે ધ્વનિ તરંગ માધ્યમમાં પ્રસરણ પામે છે ત્યારે માધ્યમની ઘનતા અને દબાણમાં કેવો ફેરફાર થાય છે. એટલે કે તમે અહીંયા આકૃતિ એ અને બીમાં જોઈ શકો કે જે
માધ્યમના કણોના કારણે જે દબાણ અને ઘનતામાં જે ફેરફાર થયો એમના કારણે કયા ક્ષેત્રો રચાયા છે? સંઘનન અને વિઘનન. જેમાં સંઘનનમાં શું થશે? દબાણ અને ઘનતા વધુ થઈ જશે અને વિઘનનમાં શું થઈ જશે? એમની દબાણ અને ઘનતા ખૂબ જ ઓછી થઈ જાય છે. ઓકે, હવે કે જ્યાં આગળ હવા જેવા માધ્યમમાં ધ્વનિ પ્રસરે છે ત્યારે માધ્યમના કણો પાસે આવી જાય છે અને એવા ક્ષેત્રને શું કહેવામાં આવશે? સંઘનન. અને જ્યારે માધ્યમના કણો છૂટાછવાયા હોય તો એને શું કહેવામાં આવશે? વિઘનન, જે આપણે અગાઉ ટોપિકમાં વાત કરી ચૂક્યા છીએ. ઓકે, તો સંઘનન એ શું છે? શૃંગ, અને વિઘનનને આપણે ગર્ત એટલે કે ખાડા વડે દર્શાવીએ છીએ. તો આ ધ્વનિ તરંગનું સ્વરૂપ છે, જે ક્યાં આગળ બતાવેલું છે? આપણને આકૃતિ સીમાં બતાવેલું છે. હવે આ જે તરંગમાં આપણે તરંગ પરથી અલગ અલગ એના ગુણધર્મો જોવાના છે. તો હવે આપણે વાત કરીએ ધ્વનિ તરંગના ગુણધર્મો વિશે. તો આપણે એમાંથી એક કંપ વિસ્તાર વિશે સમજવાનું છે. કંપ વિસ્તાર કોને કહેવાય? તરંગ લંબાઈ કોને કહેવાય? આવર્તકાળ શું હોય છે? આવૃત્તિ, તરંગની ઝડપ, પીચ, પ્રબળતા અને ધ્વનિની તીવ્રતા. તો આવા કેટલાક ગુણધર્મો આપણે એના જોવાના છે. તો આપણે સૌપ્રથમ વાત કરીએ તરંગનો કંપ વિસ્તાર. તો તરંગના કંપ વિસ્તાર એટલે શું? તો આપણે અત્યારે એક તરંગની રચના જોઈ ગયા કંઈક આ પ્રકારે, બરાબર. તો આ એક શું થઈ જશે? તરંગ. ઠીક છે, કયું? ધ્વનિ તરંગ, બરાબર. તો હવે આ એનું એક મધ્યમાન સ્થાન થઈ જશે, જે એક્સ એક્સિસ શું બતાવે છે? એનું મધ્યમાન સ્થાન. ઓકે, હવે એ મધ્યમાન સ્થાનની આગળ પાછળ એ મહત્તમ ઉપરની તરફ ધકેલાય છે અને નીચેની તરફ ધકેલાતું હોય છે. ઓકે, તો જે ઉપરની તરફ જે ટોચ જેવો ભાગ છે એને આપણે કઈ રીતના દર્શાવ્યું હતું? શૃંગ, બરાબર. અને જે ખાડા જેવો ભાગ હતો એને ગર્ત તરીકે ઓળખ્યો હતો. ઓકે, તો હવે જે આ મધ્યમાન સ્થાનથી આ તરંગ કેટલું ઉપરની તરફ ધકેલાય છે અથવા તો એ કેટલું ઉપરની તરફ ફેલાય છે, બરાબર. તો આ જે લંબાઈ છે અથવા તો આ જે મહત્તમ ઊંચાઈ છે તો એને શું કહેવામાં આવશે? કંપ વિસ્તાર કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? કંપ વિસ્તાર. અને એને આપણે કેપિટલ એ વડે દર્શાવી શકીએ છીએ. શું કીધું મેં? એના મધ્યમાન સ્થાન. શું? એના મધ્યમાન એટલે કે એક્સ એક્સિસથી એના મધ્યમાન સ્થાનથી જે એક તરફનું મહત્તમ સ્થાનાંતર છે, એટલે કે એક તરફનું મહત્તમ સ્થાનાંતર એટલે કે આ જે એક શૃંગ, તો શૃંગની જે ટોચ છે તો ત્યાંથી લઈને મધ્યમાન સ્થાન વચ્ચેના અંતરને, અથવા તો તમે અહીંયા આગળ ગર્ત, તો મધ્યમાન સ્થાનથી ગર્તની જે ટોચ છે, બરાબર, એનો સૌથી નીચેનો છેડો, તો એમના વચ્ચેના સ્થાનાંતર અથવા તો એમના વચ્ચેના અંતરને શું કહેવામાં આવશે? કંપ વિસ્તાર. અને કંપ વિસ્તારને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? કેપિટલ એ વડે, બરાબર. તો ચલો હવે એની વ્યાખ્યા જોઈએ કે કંપ વિસ્તાર કોને કહીશું આપણે? તો એની બે વ્યાખ્યાઓ આપી છે આપણને. પ્રથમ વ્યાખ્યા જોઈએ કે કોઈ માધ્યમમાં પ્રારંભિક અવસ્થાની કોઈ એક બાજુએ રહેલા મહત્તમ વિક્ષોભના સરેરાશ મૂલ્યને શું કહીશું આપણે? કંપ વિસ્તાર, જેને કેપિટલ એ અથવા સ્મોલ એ સંજ્ઞા વડે દર્શાવાય છે, પરંતુ આપણે મોટા ભાગે કેપિટલ એ વડે દર્શાવીશું. ઠીક છે. બીજી એની જે વ્યાખ્યા છે કે તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનોનો વિસ્તાર તે તરંગનો કંપ વિસ્તાર કહે છે. અથવા તો તમે એને આ રીતના પણ લખી શકો કે તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો તેના મધ્યમાન સ્થાનથી એક તરફના સ્થાનાંતરને શું કહેવામાં આવશે? કંપ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે હમણાં વાત કરી ચૂક્યા. શું? કે જે તરંગ હોય, આ તરંગ છે, બરાબર. તો તરંગના એના મધ્યમાન સ્થાનથી જે ટોચ, જે શૃંગની જે ટોચ છે એમના વચ્ચેના અંતરને શું કહેવામાં આવશે? કંપ વિસ્તાર, કેપિટલ એ, બરાબર. આને પણ આપણે કહી શકીએ છીએ. અને નીચેના જે ગર્તવાળાની જે એકદમ નીચેનો છેડો એટલે કે એની જે ટોચ છે એને શું કહેવામાં આવશે? એની વચ્ચેના અંતરને પણ આપણે કંપ વિસ્તાર કેપિટલ એ વડે દર્શાવી શકીએ છીએ, બરાબર. તો એક મધ્યમાન સ્થાનથી એક મહત્તમ સ્થાનાંતર, બરાબર, તો એને કહીશું આપણે કંપ વિસ્તાર. અને કંપ વિસ્તારનો એસઆઈ એકમ થશે મીટર, કારણ કે એક પ્રકારનું અંતર જ થઈ ગયું, જેના કારણે એનો એસઆઈ એકમ શું થઈ જશે? મીટર થઈ જશે.
હવે આપણે વાત કરીએ તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ કોને કહેવામાં આવે? તો વિદ્યાર્થી મિત્રો, એના માટે તમારે એક દોલન કોને કહેવાય એ સમજવું પહેલાં જરૂરી છે. તો દોલન એટલે કે તમે જે લોલકનું જે દોલન કઈ રીતના થતું હોય છે એ તમે જાણો જ છો. તો હવે એમાં એક દોલન આપણે ક્યારે કહી શકીએ? તો એને આપણે આ રીતના સમજી શકીએ છીએ કે જે માન લો કે કોઈ એક ઊંચાઈ પરથી એટલે કે કોઈ એક અંતર પરથી એ લોલકને છોડવામાં આવે છે, તો એ બિંદુને આપણે એ માની લઈએ, બરાબર. અને એ મહત્તમ સ્થાન એટલે કે સામેની બાજુ કંઈક બી બિંદુ સુધી પહોંચે છે. તો જ્યારે એથી આપણે એને છોડીએ છીએ તો એથી લઈને એ બી સ્થાન પર જશે અને બીથી લઈને ફરી પાછું જે એ સ્થાન ઉપર આવે છે. તો આ જે એને અંતર કાપ્યું અથવા તો આ જે એની ગતિ થઈ, બરાબર, એથી લઈને બી અને બીથી લઈને એ, તો એને શું કહેવામાં આવશે? એક દોલન કહેવામાં આવશે. અને આ જે દોલનનું નિર્માણ થતું હોય છે તો એ રીતના તરંગમાં એક દોલન કોને કહેવાય? તો એ જોઈએ હવે કે જે તરંગ હોય છે તો તરંગમાં એક શૃંગ અને એક ગર્ત વચ્ચે એટલે કે એક શૃંગથી લઈને ગર્ત વચ્ચેની જે ગતિ થઈ, બરાબર, અથવા તો જે એટલું અંતર થયું, તો એને શું કહેવામાં આવશે? એક દોલન એને કર્યું કહેવાય, બરાબર. તો એમાં એક દોલનમાં કેટલો સમાવેશ થશે? એક શૃંગ અને એક ગર્તનો, જેને શું કહેવામાં આવશે? તરંગનું એક દોલન કહેવામાં આવશે. અથવા તો આપણે એને બીજી રીતે સમજવું હોય તો કે જે તરંગ રચાયેલું હોય તો એ તરંગમાં જે શૃંગનો જે ટોચનો જે ભાગ હોય, બરાબર, એ એક શૃંગના ટોચના ભાગથી લઈને બીજા શૃંગના એના પછી આવતા તરત જ બીજા શૃંગના ટોચના ભાગ સુધીના જે આપણને જે સ્થાનાંતર મળશે એ તરંગનું, બરાબર, તો એને પણ શું કહી શકીએ છીએ? આપણે એક દોલન કહી શકીએ છીએ. એટલે કે જ્યારે દોલન એક શૃંગના મહત્તમ સ્થાનથી આપણે ચાલુ કરીએ એને ગતિ કરાવવાનું, તો એનું એકદમ લઘુત્તમ સ્થાન આવશે, બરાબર, જે ગર્તનું નીચેનો છેડો, અને ફરી પાછું એ શું કરશે? ફરી શૃંગના એક મહત્તમ સ્થાન ઉપર આવી જશે. તો આટલી જે એને ગતિ કરી તો એ પણ શું કહેવામાં આવશે? એને એક દોલન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો હવે આ જે એક દોલન એને પૂર્ણ કર્યું, તો એ પૂર્ણ કરવા માટે જે એને અંતર કાપ્યું એ અંતરને શું કહેવામાં આવે છે? તરંગ લંબાઈ. એને શું કહેવામાં આવશે? તરંગ લંબાઈ. અને જેને કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે? ઊંધા વાય તરીકે, એટલે એને કહેવામાં આવે લેમ્બડા. એને આપણે કઈ રીતના વાંચીશું? લેમ્બડા તરીકે, જે એક ગ્રીક અક્ષર છે, બરાબર. તો ચલો એની માહિતી હવે જોઈ લઈએ કે તરંગ લંબાઈ એટલે કે તરંગ પ્રસરણની ઘટનામાં માધ્યમના કણના એક પૂર્ણ દોલન દરમિયાન તરંગે તરંગ પ્રસરણની દિશામાં કાપેલા અંતરને શું કહીશું આપણે? તરંગ લંબાઈ. એટલે ટૂંકમાં જે એક દોલન કરે છે, માન લો કે આપણે આ એક શૃંગ અને એક ગર્ત લઈએ તો એના માટે એને જે અંતર કાપ્યું એક શૃંગ અને ગર્ત, તો એને શું કહેવામાં આવશે? તરંગ લંબાઈ. અથવા તો એને મહત્તમ ટોચવાળું જે લઈએ, જે બે શૃંગ છે તો એની મહત્તમ ટોચ વચ્ચેનું જે અંતર બનશે એ પણ શું બનશે? એક તરંગ લંબાઈ. એટલે કે તરંગ લંબાઈનું મૂલ્ય મળશે કે એક દોલન પૂર્ણ કરવા માટે જે અંતર એને કાપ્યું એને શું કહેવામાં આવશે? તરંગ લંબાઈ. ઓકે, એને આપણે ધ્વનિ તરંગ સ્વરૂપે એટલે કે સંજ્ઞન અને વિજ્ઞાન સ્વરૂપે એની વ્યાખ્યા બનાવવી હોય તો આપણે આ રીતના બનાવી શકીએ કે બે ક્રમિક સંજ્ઞનો કે પછી બે ક્રમિક વિજ્ઞાનો વચ્ચેના અંતરને શું કહેવામાં આવશે? તરંગ લંબાઈ. અને તરંગ લંબાઈને કયા સ્વરૂપે દર્શાવાય છે? લેમ્બડા સ્વરૂપે, જે કયો અક્ષર છે? ગ્રીક. ઓકે, અને આ પણ એક પ્રકારની લંબાઈ જ છે, માટે એનો એસઆઈ એકમ શું થઈ જશે? મીટર, જેને સંજ્ઞા સ્વરૂપે સ્મોલ m વડે દર્શાવાય છે. ઓકે, હવે વાત કરીએ આપણે તરંગનો આવર્તકાળ. એટલે કે એક તરંગ એક દોલન અથવા તો એક તરંગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે એને શું કહેવામાં આવશે? એક આવર્તકાળ, એટલે કે આવર્તકાળ કહીએ છીએ. એટલે કે એને પૂર્ણ, જેમ કે એક દોલન પૂર્ણ કરવા માટેના સમયને અંતરને શું કહેવાય? તરંગ લંબાઈ કહેવાય, બરાબર. તો હવે એ તરંગ લંબાઈ જે કાપી એને, તો એના માટે જે સમય લીધો હશે એ સમયને શું કહેવામાં આવશે? આવર્તકાળ, જેને સંજ્ઞા સ્વરૂપે કેપિટલ ટી વડે દર્શાવાય છે, બરાબર. જોઈએ હવે એની માહિતી.
तो अहींया आगळ बे क्रमिक संघनन के पछी बे क्रमिक विघ्नन कोई निश्चित बिंदु पासेथी पसार थवा माटे लागता समयने शुं कहेवामां आवे छे? तरंगनो आवर्तकाळ। अथवा तो तमे ध्वनि जे माध्यममांथी पसार थाय छे ते माध्यमनी घनताना एक संपूर्ण दोलन, तमे जोई शको अहींया एक संपूर्ण दोलन माटे लागता समयने ध्वनि तरंगनो आवर्तकाळ कहे छे। तो टूंकमां ध्वनि जे माध्यममां प्रसरी रह्युं छे तो ए माध्यमना ध्वनिना एक संपूर्ण दोलन माटे जे समय लागे ए समयने शुं कहेवामां आवशे? आवर्तकाळ। तो आवर्तकाळनी संज्ञा थशे कैपिटल टी। एनो एसआई एकम शुं थशे? आ तो एक समय छे तो समयनो एसआई एकम शुं थाय? सेकंड। बराबर। तो अत्यार सुधी आपणे 3 गुणधर्मो जोई गया। कया कया? कंप विस्तार जेने आपणे कैपिटल ए वडे दर्शावीए छीए, तरंग लंबाई जेने आपणे लेम्बडा वडे दर्शावीए छीए अने आवर्तकाळ जेने आपणे कैपिटल टी वडे दर्शावीशुं। बराबर। हवे जोईए आपणे आवृत्ति। तो आवृत्ति कोने कहेवाय? तो एना पहेला तमने अहींया आवृत्तिनो अर्थ समजावेलो छे कि आवृत्ति व्याख्या आपता पहला दोलननो अर्थ समझवो पड़े, जे मैं तमने पहला समझावी दीधो कि भाई दोलन एक दोलन कोने कहेवाय? तो ज्यारे ध्वनि कोई माध्यमना प्रसरण पामे छे त्यारे माध्यमनी घनता कोई महत्तम तथा लघुत्तम मूल्यों वच्चे बदलाय छे। तो माध्यमनी घनता अधिकतम मूल्य थी लघुत्तम मूल्य सुधी तथा लघुत्तम मूल्य सुधी जई फरी पाછી अधिकतम मूल्य सुधी पहोंचे तो एने शुं कहेवामां आवे छे? एक दोलन पूरुं कर्युं कहेवाय। तो एने मैं तमने अत्यारे दोलन तरंगमां तमने समजाव्युं हतुं के जे आ मान लो कि आ एक तरंग छे। बराबर। तो जे ध्वनि तरंग छे एनी अधिकतम घनता क्या आगळ जोवा मळशे? तो आ जे श्रृंग छे तो श्रृंगनी जे टोच छे त्यां आगळ अधिकतम आपणने घनता जोवा मळशे अथवा तो दबाण जोवा मळशे। तो ए अधिकतम घनताथी लईने एने न्यूनतम एटले के लघुत्तम घनता सुधी अने फरी पाछुं लघुत्तम घनताथी लईने अधिकतम मूल्य सुधीनुं जे एने अंतर काप्युं छे अथवा तो ए जे गति करी छे एमने शुं कहेवामां आवशे? एक दोलन कहेवामां आवशे। अने ए दोलन पूर्ण करवा माटे जे एने समय लगाड्यो एने शुं कहेवामां आवशे? आवर्तकाळ। अने जे अंतर काप्युं एने कहेवामां आवशे तरंग लंबाई। बराबर। तो हवे जोईए आपणे आवृत्ति कोने कहेवामां आवशे? तो ध्वनि प्रसरणनी घटनामां आवा दोलनोनुं पुनरावर्तन थतुं रहे એટલે ફરી પાછું આગળ આપણે એમ વધતા જઈએ તો એમ એનું ફરી પાછું એમ પુનરાવર્તન થતું રહેશે। એટલે કે આ જે આપણે વાક્ય કીધું છે એ વાક્યમાં તમને તરંગ કંઈક આ પ્રકારે જોવા મળશે। બરાબર। કે એના अधिकतम मूल्यथी लईने लघुत्तम मूल्य એટલે કે गर्तना नीचाणवाळा एकदम नीचावाळो छेडो ज्यां आगळ जे घनतानुं मूल्य खूब ज ओछुं जोवा मळशे अने फरी पाछुं ए वधीने अधिकतम मूल्य सुधी आवे छे तो एने शुं कहेवामां आवे के ए तरंगनुं एक दोलन थयुं कहेवाय। हवे जोईए आवृत्ति। तो आवृत्ति कोने कहेवाय? तो एकम समयमां आ जे दोलनो छे ए दोलनोनी संख्याने शुं कहेवामां आवशे? ध्वनि तरंग। बराबर। जेम के आपणे एक उदाहरण लईए कि मान लो कि आ एक तरंग छे। बराबर। हवे आ तरंगने आपणे बे रीतना एक दोलन कही सकीए। आ पण एक ध्वनिनुं एक दोलन कहेवामां आवशे अने बीजी रीते कहीए तो जेम मान लो कि एने महत्तम स्थानथी चालू करे छे तो आ पण ए शुं थई जशे? ध्वनिनुं एक दोलन थई जशे। तो अत्यारे आपणे अहींया आगळ आ रीतना विचारीए कि अहींयाथी चालू थाय छे तो आ एनुं एक शुं थई जशे? एक दोलन कहेवाय अने आ एनुं कयुं दोलन कहेवाय? बीजुं दोलन। मान लो कि आ एक सेकंडमां आना केटला दोलनो थया? तो 2 दोलनो थया। केटला दोलनो? 2 दोलनो। मान लो कि आटला सुधीनो समय लाग्यो केटलो लाग्यो? 1 सेकंड जेटलो। तो एना अंदर केटला दोलनो थया? 2 दोलनो थया। बराबर। तो हवे ए 2 दोलनो जे एकम समयमां एटले कि 1 सेकंडमां जे एने 2 दोलनो काप्या तो ए 2 दोलनोनी संख्या शुं थई जशे? आवृत्ति। एने शुं कहेवाय? ध्वनि तरंगनी आवृत्ति। बराबर। तो एनी आवृत्ति कई केटली थई गई? 2। बराबर। अने एने संज्ञा स्वरूपे कई रीतना दर्शाववामां आवशे? सॉरी, एनो एसआई एकम शुं थई जशे? तो हर्ट्ज थई जशे। शुं थई जशे? एनो एसआई एकम हर्ट्ज थई जशे। बराबर। अने एने संज्ञा स्वरूपे न्यू
ન્યૂ વડે દર્શાવવામાં આવે છે. ઓકે, તો આવૃત્તિ એટલે કે એકમ સમયમાં થતા દોલનોની કુલ સંખ્યાને ધ્વનિ તરંગની આવૃત્તિ કહે છે. અને આવૃત્તિની સંજ્ઞા શું થશે? વી. આમ આકાર તો વી શેપ જેવો છે, પરંતુ કંઈક આ રીતના એને બતાવીશું, જેને શું કહેવાય? ન્યૂ કહેવાય. શું કહીશું આપણે? એને ન્યૂ તરીકે ઓળખીશું. બરાબર. અથવા તો એની બીજી સંજ્ઞા જે આવૃત્તિ છે, જેને ઇંગ્લિશમાં કહેવાય ફ્રીક્વન્સી, તો ફ્રીક્વન્સીનો આપણે સ્મોલ એફ વડે પણ દર્શાવી શકીએ છીએ. ઓકે, એસા એકમ તો એનો થઈ જશે હર્ઝ અથવા તો સેકન્ડની -1 ઓકે, હવે આપણે જોઈએ આવર્તકાળ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ શું છે. તો તમારે આ સૂત્ર યાદ રાખવું કે આવૃત્તિ અને આવર્તકાળનું સૂત્ર શું થઈ જશે? તો એફ અથવા તો વી એટલે કે ન્યૂ બરાબર 1/T અથવા તો ટી બરાબર 1/ન્યૂ. એટલે કે આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. શું છે? એકબીજાના વ્યસ્ત છે. ઓકે, જો આ સમય વધુ થશે, સમયનું મૂલ્ય વધારો થશે, તો આપણને આવૃત્તિ કેવી મળશે? ઓછી. બરાબર. વ્યસ્તમાં શું થશે? જે મૂલ્ય વધતું હોય તો સામે બીજી એની રાશિ શું થશે? ઘટતી જોવા મળશે. ઓકે, તો આ બે સૂત્રો તમારે યાદ રાખવા. એટલે કે એક ઉપરથી જ આવેલું છે. વી બરાબર 1/T અથવા તો ટી બરાબર 1/V એટલે કે ન્યૂ. હવે આપણે વાત કરીએ તરંગ ઝડપ. તરંગ ઝડપ એટલે કે તરંગ જે કેટલી ઝડપથી એક ગતિ કરી રહી છે. ઓકે, તો ઝડપની આપણને વ્યાખ્યા ખબર છે કે એકમ સમયમાં પદાર્થ દ્વારા કાપેલા અંતરને શું કહેવામાં આવે? ઝડપ કહેવામાં આવે. બરાબર. અને ઝડપનું સૂત્ર શું થઈ જશે? અંતર ભાગ્યા સમય. ઓકે, તો હવે આપણે વાત કરવાની તરંગ ઝડપ માટે. તો તરંગ ઝડપમાં શું થશે? કે ધ્વનિ તરંગના કોઈ એક સંઘનન કે એક વિઘ્નન દ્વારા એકમ સમયમાં કપાયેલા અંતરને શું કહેવામાં આવે? વેગ અથવા તો તરંગનો વેગ અથવા તરંગની ઝડપ કહેવામાં આવે છે. તો એક સંઘનન અથવા એક વિઘ્નન એટલે એક સંઘનન અને એક વિઘ્નન દ્વારા શું થશે? એક સંપૂર્ણ દોલન થશે તરંગનું. જ્યારે આપણે જે શૃંગ જેવો ભાગ હોય એ શું બતાવે છે? સંઘનન બતાવે. અને ફરી પાછું જે ખાડા જેવો ભાગ હોય એને શું બતાવે? આપણને ગર્ત બતાવે. તો ગર્ત કઈ રીતના નિર્માણ થતું હોય છે? તો એ વિઘ્નન દ્વારા. અને શૃંગ કઈ રીતના એટલે કે સંઘનન કઈ રીતના નિર્માણ થતું હોય? તો એ થશે વિઘ્નન એટલે કે એ શૃંગ જે એ કોના દ્વારા નિર્માણ થયું છે? તો સંઘનન દ્વારા. બરાબર. તો હવે આ જે એક દોલન થયું, તો એક દોલન માટે જે કપાયેલું અંતર છે એને શું કહેવામાં આવે છે? લેમ્બડા તરીકે ઓળખી શકીએ. અથવા તો એને બીજા સ્વરૂપે આપણે કઈ રીતના દર્શાવીએ છીએ? જે મહત્તમથી લઈને લઘુત્તમ તરફ અને લઘુત્તમથી લઈને મહત્તમ તરફ કંઈક આ રીતના પણ આપણે બતાવીએ છીએ. તો આને પણ શું કહેવામાં આવશે? એક દોલન કહેવામાં આવે. અને આને કપાયેલા અંતરને શું કહેવામાં આવશે? લેમ્બડા કહેવામાં આવશે. બરાબર. તો આ જે તરંગ લેમ્બડા એટલે કે તરંગ લંબાઈ. તો અહીંયા આગળ આપણને અંતરની જગ્યાએ શું મૂકીશું? તરંગ લંબાઈ. અને આ તરંગ લંબાઈ કાપવા માટેનો જે સમય લાગશે એ કયો હશે? તો કેપિટલ ટી એટલે કે આવર્તકાળ. તો અહીંયા સમયની જગ્યાએ શું આવશે? આવર્તકાળ. બરાબર. તો આ જે લેમ્બડા માટે જે સમય એને લીધો એને આપણે શું કહીશું? આવર્તકાળ. તો હવે બંને મૂલ્ય આપણે ઝડપના સૂત્રમાં મૂકી દઈએ તો શું બને? તરંગ લંબાઈ ભાગ્યા આવર્તકાળ. તો તરંગ લંબાઈની સંજ્ઞા થશે લેમ્બડા, આવર્તકાળની સંજ્ઞા થશે કેપિટલ ટી. તો વી બરાબર લેમ્બડા ભાગ્યા ટી. હવે આપણે જાણીએ છીએ કે ટી બરાબર શું હોય? 1/V એટલે કે આવૃત્તિ. બરાબર. તો આપણે અહીંયા આગળ જે ઝડપ બરાબર લેમ્બડા અને આ જે ટી છે, તો ટીને આપણે અલગથી આ રીતના લખી શકીએ. ટીને આપણે અલગથી ગુણ્યા 1/T પણ લખી શકીએ. બરાબર. તો હવે આ 1/Tની જગ્યાએ શું લખી શકીએ છીએ? 1/Tની જગ્યાએ V પણ લખી શકાય. કારણ કે અહીંયા તમે જોઈ શકો 1/T બરાબર શું છે? V એટલે કે આવૃત્તિ. તો અહીંયા આગળ સૂત્ર શું બની જશે? બીજું આપણું ઝડપ બરાબર લેમ્બડા ગુણ્યા આવૃત્તિ એટલે કે તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ એટલે કે ન્યૂ. ઠીક છે. તો આ બંને સૂત્ર તમારે યાદ રાખવા. કયા કયા? એક તો ઝડપ બરાબર તરંગ લંબાઈ ભાગ્યા આવર્તકાળ એટલે કે લેમ્બડા ભાગ્યા ટી, અને ઝડપ બરાબર લેમ્બડા ગુણ્યા ન્યૂ એટલે કે આવૃત્તિ. તો આ સૂત્ર પરથી આપણે દાખલા જોઈશું. ઓકે, હવે આપણે વાત કરીએ તો આ એના મહત્વના જે ગુણધર્મો હતા ધ્વનિ તરંગના, તો એના વિશે આપણે વાત કરી ચૂક્યા
કયા કયા આવી ગયા? તો પહેલું કંપ વિસ્તાર, બરાબર, જેને કેપિટલ એ વડે દર્શાવાય. તરંગ લંબાઈ જે લેમ્બડા છે. આવર્તકાળ એક દોલન પૂર્ણ કરવા માટેનો જે સમય છે, બરાબર. આવૃત્તિ એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને શું કહીશું આપણે? આવૃત્તિ કહીશું, બરાબર. તો આપણે આ મહત્વના તરંગ ઝડપ કોને કહેવામાં આવશે? તો એને ધ્વનિ તરંગે જે એક દોલન કરવા માટે કાપેલ અંતર અને તેના માટે લીધેલ સમયને શું કહીશું આપણે? ધ્વનિ તરંગ વિશે વડે ઓળખીએ છીએ, બરાબર. જેના કારણે શું થશે? તરંગ લંબાઈ ભાગ્યા આવર્તકાળ. ઓકે, હવે આપણે પીચ અને પીચ અગાઉના ટોપિકમાં નેક્સ્ટ ટોપિકમાં જોઈશું. ઠીક છે, થેન્ક યુ.